હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. આજે છે ભાઈ રવિવાર, એટલે થોડાક મોડા પહેલા તો ઉઠા. હજી તો 8 વાગી ગયા, હવાણ જેવું થઈ ગયું. ઈ ઉઠા છો? આ 7 વાગે ઉઠી તો બસ તઈ કામ તો તમે જ કરો છો. બાકી બસ કાલ સાંજે તો મેં 2 વાગે બેહીને આવ્યા. મારા બાપુજી છોકરાને ઘરે ગયા હતા. વિડીયો કઈ એન્ડ થયો નથી, એમને આવી જાય. ઊભી રહી ગઈ ડાગલાને કોઈ. તમે કેટલીક પછી વેટ કરવાનો હોય? 7 વાગ્યા ને તમે મને લબડાવો કેમ ભાઈ? આજ તો રવિવાર છે. આજ તો મેં તને થોડું કીધું હોય તું ઉઠાડ મને. એમ હોવા દેવાય ને. પછી હું 11 વાગ્યા લગીને અમારે નાસ્તાનું જ કરાવું. તો કરવું પડે. લ્યો નાસ્તા દેખા આપને આમ જ થાય. ખોટા કાકા તઈ ખોટા લાગી જાય બોલ કેટલા હા ને પાવે તમે કેટલા જેવું હાલો દેશની સોળી ખાવા. અમે હું કામ કર્યું? તો પર અમારે વાવવા ઠેપા ઈ તો ન વાવ્યું. એમાં દવા કઈ ના, સારો એમાં જ નથી વાવ્યું એમ. દવા કઈ સારો તો ઈ કઈ કહેવાનું નહીં. હમણાં કહેતી હતી ને મોનોકોટો. ઈ એક દવા સફળ પછી ફૂગ આવે એમાં બધું થાય. એમ બધા મોનોકોટો છે ને છે ને એ સિંગમાં દેખાતું. હે કપાસમાં સાટે ને તો હારો થાય, માણસ સાટે તો મરી જાય. આ સિંગમાં સાટશે શું થાય? પછી એમ સિંગ નથી વાવી ઠેપા આવે તું હરકું સાંભળ તો ખરા કેમ? સમજ ને તું ઠેપા વાવ્યા છે ચાલુ કરી નાખ. હા તમે ડબલ ખાઓ. તમે ભાઈને સમજાવી દો ને ખન બ કઈ કે ને તો કે એનું હું રાઈતા છે ખ બ કઈ કે ને ને એવા કરી નાખી ગયો કે પોકો એમ સમજાવ. મોટું તો એ વારે નથી બોલી. એટલે વાત કરે છે એમ કહી દેવાનું ખોટી હોશિયારી ન મારે. નાવા દેવાજી નાકમાં મોટું લાઈફમાં. તો હમણાં મારા મમ્મીની ઘરે જવાની છે. ચા હાલો નાસ્તો કરવા. આજ તો આની વાહે મોડું ફીસ કાઢતો વધારે. એ કરી લેવાય ને પણ તમે વહેલા ઉઠ્યા હોત ને તો હું તમને કહેત કે તમે છે ને સેવ ખમણ લઈ આવો. સારું છે ને, ફાયદામાં છે. સમજ જા હું કહેતી હતી હમણાં ઉપર ને એમ કશું મને હમણાં 2 દિવસ છે ને પેટ થોડું ગડબડ થઈ ગયું છે. એટલે શેરી છે એવું નો થયો તો હું ઉપર ધાબે પોતા મારતી હતી ને તો પેટમાં પાછું દુખવા માંડ્યું. બી ટાળતી હતી પોતા મારતી પાછી હેઠી પાછું પોતા મારવા ગયું. એવું છે. મેં તો કીધું હું થયું છે. પેલા એને એમ કીધું ને દર્શક મારા રાત કેવું તો કોટ. મેં કીધું કેમ કરી આપણે વિડીયો ઉતાર. સવારમાં ભાઈ લસણની ચટણી લસણની નથી, તો ઈ છે મરચું, આદુ, કોથમીર, લસણ. એમાં લસણ તો હતું લસણ તો હતું જ નહીં, ડુંગળી છે. ડુંગળી હા ડુંગળી છે ડુંગળી. લેવનભાઈ તમારે તો નીકળી ગાડો બેઠા બે ખાઈ પીને તો નવરા થઈ ગયા છે ને અહીંયા ભાઈ સિંગ શેકવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ અમારે હાથળીની સિંગ છે. તમે ત્યાં લખ્યું વાત અમારા છોકરાઓ મોકલાવી હાથળીથી સિંગ. મારા બાપુજી છોકરાની મસ્ત મજાની સિંગ મોકલાવી. જો આ હાથ મારે છે એમાં. ચોર આખું બાસકું હતું. ટોડા છે, સોળી છે, ડોડા ગુંદો છે, છે, પછી ઓલું મારો ઓલો હલવાનું દેખાતું હતું, દૂધી દૂધી છે, દેખાતી હતી. છોકરા મોટા સોળી છે છે, સુરતમાં છોકરા મોટા ઈંડો આમાં શું છે. એમાં ચીણા બફાય છે. શું કરવાનું બોભાઈ? બપોર શાક. એ દેહમાં મોકલવા. એમાં ભાઈ કીધું હવે ગરમ છે એટલે દીધો તો કાલ હું જીતી ગઈ. પામ લીધા. છે ને બધે રમતી હતી. ડબલે ગયા હોય કેટલી વાર જ્યાં સુધી બેઠા હતા? 1:30 વાગ્યા સુધી. તમે 2 વાગ્યા સુધી ગયા હતા તો એ વાંધો ને, અમે 1:30 વાગ્યા સુધી બેહ્યા એટલે થાય.
ઉઠી જાય ને પછી છોકરા મોટા થાય. અમે ઉઠી જાય અમે રવિવાર જતા ને પણ ઘરે રવિવારે ગયા હોય કે જવાનું. અમે શનિવારે ગયા હોય. અને ઉઠી જાય પાછા. હા એક ટીટી ચાલુ કર્યું સાણે ડોડા શેકવા વાળા આવ્યા છે કે બાફા વાળા શેકવાના આવ્યા હોય ત્યાં બાફાના ન હોય ઈ બફાઈ વતન ઈ બફાય એ પણ શેકવાના છે તો શેકવાના છે બધા હો ભાઈ કહી દઉં આપણે તમારે ખાવો હોય તો તમે જેવો શકો એવો શેકી ખાઈ લો મૂળ શેકી તો દેવો જ નથી આમ આપણે અહીંથી જ શેક તો નથી દેવો શેકી જોયું નથી જોયું દેવો. જોયું પાછા તો હામાં થાય એમ બીજું થાય વતન કરી દેતી તમે એમ નથી કહેતા કરી દેશે એમ. તો એમ કહો તમે નથી કરી દેતા એમ કરતા ન કરી દેતા બેવાની સ્ટાઈલ જોવો અમારે છે ને, છે એટલે બેહુ અમારે છે ને રસોડામાં બધે પ્લેટફોર્મ ઠોકી નાખવાનું જે રીતે અહીંયા સુધી પ્લેટફોર્મ ઠોકી નાખાય એટલે ઉપર છે ને પણોઠી વાળીને મસ્ત મજાનું થેક્યો બીચો નાખીને પછી રસોઈ કરવાની ટક્કર ન હાલે. આજે કોબી મંચુરિયન બનાવવાની છે. મંચુરિયન. હા વળી હજી ઓલી ફેંકી તો ઊભી જ છે આ તો આજે એમ કીધું ભાઈ હું કાલે એમ કીધું ભાઈ મંચુરિયન આજે આપણે બનાવી હું મેં કીધું આજ નહીં કાલે બનાવું હવે જોઈ છે આ બનાવી દેશે કે નહીં હવે કાઢવું એમ. ફેંકીનું શું છે હમ? ફેંકીનું ઈ આપણો ગેસ નાનો હું આ એટા કેમ નહીં ખુલતું મારું? ગેસ હું નથી ખુલતું અહીંયા પછી મેસેજ જેવા કર્યા હોય ગેસ ખુલે એમ થઈ ગયું છે અલા હેક ન થઈ ગયું હું કહેતા હતા તમે ફેંકી નથી બનાવી એમ આપણો ગેસ ટૂંકો પડે એમાં કેવડો કે છે એમાં ગેસ મોટો છે આપણો ગેસ એવો ન આવે લોકો એવડે ગેસે બનાવે આવી ગયો હોય ને પણ ત્યાં બતાવી ફોટો જો અમારી બેન ને ઈ આવી જાય અમેરિકાથી ક્યાંથી આવી ગયા અમેરિકા જોશથી તો બોલો ને હમણાં અમેરિકાથી આને બદામ કહેવાય આને આને શું એ કહેવાય? અમેરિકાથી આવી જાય અમાર બેન ને ઈ. આપણે સંભળાઈ ગયું આને બદામ કહેવાય પેલાના સમયની હમ. પેલા આપણે આ બા ને દાદા ની બધા છે ને એમ કેતા બદામ આ બદામ લઈ ન હગે પૈસા નો એટલે કઈક લઈ તો ન હગે એટલે એની હિસાબે આ સિંગ ખાતા આમ બહુ પૈસે વાલે. અને એ સારું હોય સિંગ જે ખાતા હોય ને જમીન કે આમ સવારે ઉઠી સિંગ કાચી સિંગ હો મસાલાવાળી કરીને એમ નહીં કાચા જ દાણા એમ કાચા દાણા તમે છે ને મુઠ્ઠી એક ખાઈ જાઓ ને દરરોજ એક તો યાર સારું જેને બે દી ભૂલે જતું હોય ને એને આ ખવાય બદામ ન ખવાય ટોન જોઈ જોયું આને કહેવાય ટોન હા એ તો હોય એવું કહેવાનું આપણે ક્યાં ખોટું કોઈ દી બોલીએ છીએ તમે બે દી ભૂલી જાય ને બદામ પછી અમારે મોંઘી પડે એના કરતાં સિંગના દાણા જ ખવાય મામાને બધા થતા હોય મોકલે પતી જાય તો સરસ મજાના 11 વાગી ગયા છે અને એક ગંભીર પોઈન્ટ આવી ગયો છે કે ભાઈ મારે બાવો બનવું છે એવું છે ને આ ભાઈ કહે છે કે આપણે ભાઈ સંસારમાં રહેવાનું થતું નથી અને આપણે ફર્સ્ટ ક્લાસ બાવો બની જવાનું છે આયનું જ હોય ને એમ કે ઈ પાછું 2025 માં યા હા. સમજાણું 2025 માં ઈ કે ફોર્મ મારે ભરી બાંધો આવ્યો કે હું ફોર્મ ભરી આવ્યો બાવાનું મારા ભાઈનું મેં લગ્ન કરેલ જોયું ને એટલે હવે તો બાવો બનવાના ફોર્મે ભરી એવું. અને મેં એને શું કીધું ભાઈ ખબર તારે 2025 માં બાવો બનવું એને કીધું તો આજ જ વયો જાય ને એટલે શું છે તને 2025 સુધીમાં એક્સપિરિયન્સ થઈ આજ રાતે કઈ ગોઠવી માય. હું હું કહેવા એને એમ જ કહું છું તમે કંઈક સારી જગ્યા રાખો અત્યારે તમે 3 મહિનામાં કંઈક જગ્યા મળે પછી 2025 ત્યાં તો આવી જાય ત્યારે સમાધિ લઈ લેવાય મેં કીધું ત્યાં સમાધિ બે આને એમને ને માન નાખે છે મને રા. એ ભાઈ બાવો બનવું હોય સંસાર મૂકવો હોય એને તો પછી ગમે એ રસ્તો તો હાલે જ ને ભાઈ હું પછી કેવું? સમાધિ લેવી રે જો ઢે. પાછું ફેસિલિટી વાળું બાવો અહીંયા સડોય પહેરવો ઉપર ટી શર્ટ પહેરવા એવા જ બાવો બનવું સાને પાછો તો એમ કે મેં કપડાં જોડી લીધી હતી ને હું કહેશો એ લે ઈ કપડાં જોડી લીધી છે ને એટલે નકર તો આ કાલ સવાર બની જાવ. એ કે કપડાં જોડી હજી એકવાર પહેરી નથી એટલે કે એ પહેરાઈ જાય મસ્ત મજાની દિવાળી વહી જાય પછી કે આપણે 2025 માં એવું હા એ ગોઠવશું. ફાકોડા ભાઈ છે ફાકોડા આપણે સોવી આપણે 2025 આવવા જો પછી બાવો ફાકોડા બની છે નકર. હા. હું તમને તમે અમારા સબૂતીમાં છો ને 2025 આવે ને ત્યારે હું તમને બતાવી આ બાવો બન્યા છે અમારા ઘરે છે ક્યાં છે હું બતાવી મોડેલ જોઈ લો હરખું देखिए इस इंसान को બાવો. यही वो शख्स है जो बोल रहा है कि मेरे को बावा बनना है ये तुम्हारा रीजन हूँ बावा बनने તમારું જોઈ હું અમારું છે
હું આમાં લગ્ન કરી કાઢી લ્યો બસ એ પડે શું કરવું કેવું ભાઈ કરવું તો પડે કે નહીં કાંઈ ના, આપણે પડતો ફરવા તને. નથી જાતા હા જાવી છે ને મસ્ત આપણે બાજતા નથી હોતા નહીં બાજવી છે ને આપણે તો પછી આના જેવી મજા કેવી હોય હે ભાઈ? માર નથી લઈ ભાઈ મજા લઈ લીધી તમારી મજા એટલે આવો ટોપિક છે હવે જોઈએ શું થાય છે હસબન્ડ વાઈફ ને અત્યારના સમયની અંદર હસબન્ડ વાઈફ ને છે ને એક ફ્રેન્ડ ની જેમ રહેવું જોઈએ એટલી મને ખબર પડે છે ફ્રેન્ડ ની જેમ એટલે નેચર એવો હોવો જોઈએ એમ તો જ મજા આ જો આવે અત્યારે ફોનમાં છે ને ભાઈ વાત જ ચાલુ છે સરસ મજાની ઈ કે હું અત્યારે ભાઈ માણે છે અને સતાઈ એને છે ને એ ઓલું કરવું છે ખોટી નો જોઈએ લો હાલે અમારી એક જોવું છે હું બાવો બનવું છે બાકી આપણે રાતે આમ એનું છે કે અમે બધા અમારી બેયની રૂમ છેલ્લી રૂમ છે ને એની પહેલી રૂમ છે તો છે ને અમે રાતે 1:30 વાગે કાલે આવ્યા ને તો ભાઈ ફોનમાં હજી વાત કરતો હતો પકડાઈ ગયો અરે ઈ તોય પછી એમ કે મારે બાવો ફોન બનવું. આવે ને ફોન એટલે આપણે અમે બધાને ટેવ એવી કે જમી નવરા થઈને આ રૂમમાં બેસી આ રૂમમાં અત્યારે ટીવી બગડી ગઈ છે ને તો બધા ટીવી જોતા એને ફોન આવે ને નકર આપણે હોય ભલે ફોન આવ્યો તો આપણે આવીને આમને વાત કરી ફોન ઉપર હા. અને તો ઈ ફોન ગોતી છે ને ફોન લઈને અને છેલ્લી રૂમમાં ધાબે વયા જાય એટલે જ ને તે તમારી બેન પણ ગોતી જો ની હું પછી એ તો કામ પછી હું કઈ ન ભાઈ અમને હાલે આમાં કાઈ નથી ફોન જોઈ લે ગોતી પણ નથી દેવી હું મારી બેન બેનપણી થોડી આમને તમારી- બાવો ઈ કે બાવો બનાવી નાખો માય દે તમે મારી બેનપણીને મૂકી બાવો બનવા વયા જાવ હું કામ મારી બરોબર બેનપણી એ આપણે જ કરાવવાનું ભાઈ જિંદગી ગોતી બરબાદ નથી કરી ભાઈ છે જ એને ભાઈ રોજ 500 રૂપિયા કેમ જોઈ કોલેજ તો આવે હું હવે સખ્ત લોન્ડો બરોબર વાંઢો વાંઢો. સમજો કુવારો હાલોની વાંઢો તેથી ન કે ઉંમર નથી અને કુવારો આપણે કેવી કુવારાને રોજ 500 રૂપિયા હુકામ જોઈ કોલેજે એ હું કાંઈ એટલું બધું ખાય તો સિયા તો પતલો આગળ મારી જેવો ફાઈનદાડો હોય તો એમ થાય કે ભાઈ એને બિચારાને ખાવા જોઈ 400-500 રૂપિયા સેન્ડવિચ સાથે બધું ખાતો હોય છે હવે સમજી લો સ્પ્લેન્ડર ગાડી બરોબર 40-50 એવરેજ આપે 100 રૂપિયાનું પેટ્રોલ લાગે 10 હતી હાલે ઓહો. હાલો રોજ 500 લઈ જાય રોજ 500 લઈ જાય બોલો એનું શું કરવું હોય ત્રણ એટલે એ તો મહિના ફાઇનલ જ હોય અને અમે આપણે ગઈ વખતે તમે જે આગળ વિડીયો જોયો અમે બારડોલી ગયા હતા અમારે કાલ પાછું જવાનું છે તો એ બારડોલી ગયા ને એટલે મેં એને છે ને સવારે 8-9 વાગે ફોન કર્યો મેં કીધું છે ને મોટા ખોટી ના 11 વાગે આવી જાય એમ 12 વાગે તો કે હાલ પાછું હું નીકળું જ છું કે રસ્તામાં જ છું નીકળું જ છું હવે એ ઊંધીનો 12:30 ઠેઠ અહીં પૂગ્યો એટલે મૂળ છે ને દાદરામાં એ કે હું તારા ફોન આવ્યો તો હું દાદરા ઉતરતો પણ બાજુમાં છોકરીનો અવાજ આવતો આપણે ફોનમાં આવી જાય એટલે હું કહેતો ખબર છે હું કહેતો હતો હસ્તી ખોટી ના ઈ કે તમારો ભાઈ ઈ કે વસે ને વસે હોય હા એ કે તમારો ભાઈ કે હોય છે એટલે આપણે એનું જાય છે બરોબર એક તો આપણે કઢવા જવાનું અને તોય પછી બાયું મને એમ કે એટલે તમે તમારો ભાઈ અને હોય તોય છે એને બાવો બનવું છે. અને તો આમ જો પછી જો આવું ને આવું હું કરે ગઈ તો છે ને દર્શિત આપને રમાડે છે. હા બીજું કાંઈ નથી. માણસ છે તો કહી દે ઘરે લાવે આપણે ક્યાં ના પાડવી છે કહી દે તો ઘરે લાવે અમને ભાઈ પતાઈ ગયું. મસ્ત મજાની અમે હોટલમાં લઈ જાવી તમ તારે અમે ક્યાં ના ભાઈ પાડવી હું આપણે પૈયા નથી દે. આપણે આપણું હા. રૂમ ખાલી જ છે એમ એટલે જ નહીં. ને. તો પૈસા તો વાપરવા દેતા નથી રોજ 500 ક્યાં લઈ ભાઈ જાય એમ નહીં હું- એમ આજ તો નહીં. થઈ જાય રોજ 500 ક્યાં એમ લઈ જાય નહીં 3 મહિને કે માર પાકીટે 500 રૂપિયા નોટ નથી જોઈ પણ ક્યાંથી પણ જોવે એલા ભાઈ લઈ જાય હજી તો કોલેજે ન મૂકે ને તાત કે ઓલું ખાવું છે ને ફલાણું ખાવું છે ને પૂછવું અને ખાવું છે મને જે લુખી કરે છે ને મૂળ આ ઈ આવાજ કરે છે, આ આ, બે જ આ. લુખી કરે. મેં શું કર્યું તઈ તું આને દેશો હું થોડો દઉં છું હું એવું ન હોય મારી પાસે હોય ને એટલે મને કહું આવ્યો એટલે ઈ હું એને સમજાવું ને ત્યારે ઈ મારી પાસે પૈસા લે આ એમને તો પાછો લે ને નકર એને એમ થાય ને કે ભાઈ એમને મેં લઈ લીધા અને ઓલા કે આ તો પરાણે શું લીધા કરે ખબર હે? દર્શિત શું કરે ખબર હમ બમ દેવાના તી સામે માંગવા આવે એટલે ભાઈ આપણે એવું કઈ હોય નહીં બરોબર છે આપણે ભાઈ ખૂટે જ લઈ લેવાના પૈસા ગૂગલ પે કરાવવું જ નહીં કોઈ પાસે એટલે આ બે કેવા પાકા ફોન ઘરે મૂકી જાય રસ્તામાં એમ કે ઓલું પીવું છે ઓલું ખાવું છે પેમેન્ટ તો મારા ફોનમાંથી ને જ થાય આવું બધું છે ભાઈ હવે સંસારમાંથી ઓલું શું કહેવાય મોહ ઉડી ગયો છે હા આ મોં ઉડેલા છે, આમ ટી-શર્ટ જોવો તો એના આ મોં ઉડેલા હોય આમ જો તો આમ અરે જો, મારી વાત જો. નથી કરતો આની વાત આમ કરું જો, છું જો બાખા વાળા ટી-શર્ટ આમ જો જો જો. હજી આ પમદી ટી શર્ટ લીધું સો આમ જો બાકા પાડીએ આમ જો ગ્રીસ વાળા કપડા આ બાયું ક્યારા બટકા પર કોને ઈ આંધળે છે આંધળે છે આમ જો આવું, આવું. ગ્રીસ વાળા કપડા નાના માણા નું હોય પાછો તો રોતણા રોવે છે આમ જોવા હલો બાવાશ્રી ખાવા લો આવો આપણે એને હવે બાવાશ્રી જ કહેવાનું બાકી મસ્ત મજાનું ખાવાનું થઈ ગયું છે ખાવામાં છે રોટલી ચણાનું શાક ચણાનું શાક પછી અહીંયા છે દાળ ભાત સંભારો તુરિયા અને મરચાનો સંભારો છે પછી આ પછી આ છે દાળ છે મૂળો. આ મૂળો દાળ છે આ ભાત છે છે અને આમાં દાળ છે આ મૂળ
ઈ મૂળો છે. આ મૂળો છે. હા ના મૂળો. ના ઈ બાવાશ્રી છે. બાવાશ્રી. હા મૂળો. બે બેલ ખાવા બે. ઉભા પાપડ શેક મસ્ત મજાનું ખાઈ પી પછી 2-3 કલાક ઉઈ જવાનું યાર, શું કરવાનું તે? પછી આજ તો હું છે ને મંચુરિયન બનાવવાનું છે ને? મંચુરિયન બનાવવાનું છે ઉપર આજ તો આપણે સરસ મજાનું મંચુરિયન બનાવવાનું છે. વસ્તુ તમારે બધી લઈ આવી દેવાની હો. ક્યાંથી? મેંદો ને એવું. હા, તો એ તો લઈ આવશું. મેંદો અને મેગી ને એક પેકેટ. કેમ મેગીને એક પેકેટ? હું તમને બનાવી દઉં તો ખાવ. મેગી વાળા એમ? મસ્ત મજા આવે. કાંઈ બનવાના નથી હું બનવાના નથી. યાર, ફેંકી દે મને ન બનાવી દીધી. અરે બટાકાનો સુલો થાય. હવે રહેવા દે ને યાર, તું હવે આખું ગામ ઈડીને સુલામ બનાવે છે, તૈયાર નાનો નહીં થતો હોય. તો ત્યાં હસતું નથી ને? એની કરતા મોઢે કહી દે હવે નથી બનાવી દેવી દાને ભાઈ, એટલે હું બહાર ખાઈ આવું. ભાઈ એમ નહીં. ઈ બનાવે છે ને ઈ હસતી નથી. રહેવા દે ભાઈ, તમે સાંભળી ખોટા રહો એને કરતા રહેવા દે. ઈ શું કામ રોવે ભાઈ? હાલો તે ખાઈ પીને મળવી. ભાઈ સરસ મજાના બપોર થઈ ગયા છે ને વાગી ગયા છે 4. અહીંયા ફૂલ આ હું નાખ્યું છે આમ, કેટલી બધી સ્મેલ આવે છે ચા. ફૂલ આદુવાળી ચા છે ને અહીંયા બને છે મસ્ત મજાની. અને ગૌણી ક્યાં છે, આપણે થોડુંક લઈ નાખ્યું. ચા મેકી ગૌરી એમાં નહીં રહેવા દેતો બેટા. અને ક્યાં મૂકવી મારે હવે? એમાં માથું ઊભી રાખવાના, આડી રાખ દઉં તો. આમ કરવાથી છે ને ચા ઉભરાય ને એવું કઈક હોય ને મમ્મી? હે શું કરવા? આડું રાખી દો ને તમે, સમસો પીને તો. અને ન ઉભરાય છે. આવું તો જો કે ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય કે આ રીતે કંઈક ગમે એ વસ્તુ મૂકી દો ને એટલે ચા કોઈ દે ઉભરાય નહીં, એટલી ને એટલી જ રહે. અને ફૂલ ઘાટી ચા પીવી હોય ને તો મારી મમ્મીની પીવાની, કારણ કે ફૂલ ઘાટી ચા પીવી એને ઉતાર લીધા પછી ન હાલે ચા. એ ટૂંકમાં એને ગેસમાં રહે ને તાજને ચા પી લેવાની, એવું એની ટેવ છે. ઉતારીને તરત. જરીક પણ રહીને તાને ન ઠરી મેળ જાય. આવે ને બાપુ જો બાપુ હજી નિંદા. હે બાપુ, બાપુ જય ગિરનારી. તાર કહેવાય, જય ગિરનારી. હવે એનું નામ બાપુ જ પાડી દેવું છે, એને જાવું છે પછી શું વાર. એ બાપુ, જય ગિરનારી. એ બાપુ જય ગિરનારી, જય ગિરનારી બાપુ, જય ગિરનારી. બાકી મેડમ અત્યારે માથું ધોઈ નાખ્યું છે ને એ ઉપર આવવાનું નામ નથી લેતા. હસ્તે જો વોશરૂમમાં ગયા છે. અહીંયા તો બહાર નાહી ધોઈને આવડે છે. ઉઠીને મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે ને અત્યારે ભાઈ આપણે બનાવવાનું છે ઓલું કેવું આપણે આ બનાવવાનું છે મંચુરિયમની ગોળી ચાખવા થોડી ગિરનારી ચા પીવે તો ના, એમ તો બાવાશ્રીને ચા તો જોઈ કે નહીં. રંગી રમે બે. આ મારો સાચો. આમ પેલા દૂધ ચા આપો. હાલો ભાઈ પેલા એને દૂધ ચા આપી દીધું. આ તો હજી સારો છે, અમે માછારા પીધો હતો ને એટલું આદુ ને મસાલો નાખી દીધો હસોડા ગળા મસાલો તીખું લાગવા મને ચા બોલો. ઈ વરસાદ બહુ હોય ને એટલે નાખ્યું હોય તારે. પણ એટલું બધું ઈ સારું. થઈ પાન કોણ કરીને. તો ભાઈ સરસ મજાની ગોળીઓ થઈ ગઈ છે રેડી. આમાં અડધી પડતી તો અમે ખાઈ ગયા અને બસ વઘારવું શું નથી કાંઈ નહીં, કોબી ને ગાજર ટમાટાનો તો એ લોકો છે ને ગ્રેવી કરી નાખે. આપણી પાસે ગ્રેવી કરવાનો સમય નથી એટલે ગ્રેવી પીસી નાખે ટમાટા રગડો. બાકી આ મેગી લાવી છે પણ મેગીનું કઈ સમજાતું નથી હસતી. કેમ મેગી લાવી છે મેગીમાં નાખું છું એટલે મંચુરિયનમાં? નૂડલ્સ મેગીનો હા હા નૂડલ્સ એની અહીંયા નહોતી એટલે મેં કીધું મેગી લઈ આવું. ક્યાં બાકી સરસ મજાનું આપણે વઘાર. ભાઈ ઘરે હોય એટલે ઘરે પછી ગમી નાખી દેવું. હા તો એમ કોકને ખવડાવવું હોય ને તો બધું પરફેક્ટ ગોતવું પડે. કાંઈ ને બાકી એવું બને એટલે બતાવું કે એવું બને છે સારું બનશે. લોકો ભરોહો હે ભરોહો. બસ મજાની એક ગોળી ખાઈ લઈ પાછી.
મસ્ત મજાનું મંચુરિયન ભાઈ તૈયાર થઈ ગયું છે. થોડી કોબી વધી ગઈ એવું લાગે છે હે કે રેડી જ છે. મેગી બેગી નાખી અને અમારે ગિરનારી બાપુ તો ખાહે નહીં, કારણ કે ગિરનારી બાપુ આવું ન ખાય. બાકી હાથે આપણે સાય ખાવાની છે અને કોબી હજી એવું લાગે તો કદાચ સુધારે જ કમ. સુધારે છે. બાકી હવે ચાખી ટાઈમ તો ચાખી લીધું, સારું હતું. તો જોઈ કેવું છે, મજા જ આવે તો કે કલર નો નાખ્યો એટલે થોડું લાગે, બાકી રેડી જ છે. એટલે બહાર કરતા તો ટૂંકમાં સારું હોય. કલર ખાવો એના કરતા હા હા બાપુજી હાટું નીકળે છે. ત્યાં ગિરનારી બાપુ ખાહે. ઈ તો પછી ખવાય નહીં આવું. સમજાણ? તો ઈ ખા. મૂકશે તો નહીં હતો. જય ગિરનારી. બાકી મસ્ત મજાનું ખાઈ પી સમય ગાળો એવો થઈ ગયો ને કે હવે અટાણ ખાવું ને તો સાંજે અમે નહીં ખાઈ. શેડા થઈ ગયા ચાલુ, શરદી થઈ ગઈ. પકોડી છે ને ના. શું કહેવાય? એમાં દાજી તેલ પેરું છે. ઓલું એમનું જ છે. આ ત્રણે તો લેવા જ મહિના છે. કેવું પીને જય ગિરનારી. બાકી એ જાય ગિરનાર. આપણે હવે ચાખી લઈએ કેવું બન્યું છે. એને છે ને આ બધું આ છેલ્લી વાર છે બાપુને પછી નહીં આવે. મેગીનો સ્વાદ હારે આવે જ નહીં. મેગી નાખી એટલે બાકી મસ્ત. મારે સાય લઈ જાવ કારણ કે મને થોડું તીખું લાગે. તમારે ખાઈ ખવાય. પી જલસા કરવી હે. સોરી ગિરનારી બાપુએ પાછું ઢોળ્યું તો તો ભાઈ ફર્સ્ટ ક્લાસ છે ને. મૂવી જોવાનો પ્લાન અર્જન્ટ એટલે 15 મિનિટમાં શો પૂગવાનું છે. 7 વાગ્યાની ટિકિટ આવી ગઈ છે ફક્ત પુરુષો માટે. જો કે મેં એકવાર જોઈ લીધું છે, પણ મારા ભાઈનો ફોન આવ્યો મારા બાપુજી છોકરાનો કે ભાઈ પિક્ચર જોવા જવું છે. મેં કીધું, મેં એને એમને કીધું કે ભાઈ તું તારી રીતે બુક કરી નાખી એમ ટિકિટો. તો એને ટિકિટ બુક કરી નાખી. મને કાંઈ પૂછ્યું નથી. મેં એને કાંઈ પૂછ્યું નહોતું કે કાંઈ નહીં મેં લઈ નાખ્યું. આમ તો આને કીધું જવું હતું પિક્ચર જોવા. પિક્ચર કરતી હતી. બાકી જો ફટાફટ ક્યાં થાય છે. 7 વાગ્યાનો શો છે. હાલો હમણાં નીકળી જવાનું વાત છે. એ મારી જલ્દી કરજો હો યાર. 7 વાગે અહીંયા પૂગવા. 7 વાગ્યાનો શો છે. હું થઈ ગઈ તો 6:30 અહીંયા પૂગવું પડે ને બદલે આપણે 6:30 હજી ઘરે આટા મારી. બોલો કાંઈ નહીં થઈ જાય કાંઈ. હાલ અરે મુંજામાં બોલી ગયા જેવું હોય. હાલ ફટાફટ. અમે જો મૂવી જોવા આવ્યા છીએ ફક્ત પુરુષ. પણ હમ સ્ક્રીન નંબર 5 ક્યાં છે? નહીં. અહીંયા. हम पुरुष नहीं है, हम स्त्री है, जो भी हम पुरुष का मूवी जोने आ रहे हैं. जो हमें जो हेलो बाय. પછી એમાં એવું છે 3 જણા જ બાકી છે, પણ એ લોકો પછી આવશે. એ રીતે છે. લગન પછી છે ને પહેલી વાર મૂવી જોવા ગઈ હતી. સારથી જવાનું વ્યાત આવ્યો ને કમરા 2 વાગે ફિક્સ થઈ ગયા લગ્નને. એમ તો વાર છે, દિવાળી પછી થાય લગ્નને 2 વર્ષ પૂરા. પણ આ તો મેં કીધું અને બહુ મને તો પિક્ચર જો અમારે સિરિયલોમાં એમાં રસ નહીં. હા ભગવાનનો અને એમાં રસ છે ભગવાનની સિરિયલો. પણ આ જે ઘર ઘર કી કહાની ને હમ સાથિયા ને હમ સાથ સાથ હે હમ આપકે હે કોણ. એ તો મૂવી છે એ મોહબ્બતે ને એ બધી સિરિયલ જોવાનું મને બહુ મોહ નહીં. ભગવાનનું જો પિક્ચર જોવાનું મને મોહ છે. પણ પિક્ચર જોવામાં એવું થાય દર્શિતને પિક્ચર છે ને ગમે પણ એ નીંદર કરે એને મજા ન આવે એટલે ની હુવા માંડે. એટલે એમ કે મારે હું હુવાને પૈસા અહીંયા દેવા જવા. પણ મને હગાઈ પછી તો અમે જાતા, લગ્ન પછી તો અમે ગયા જ નથી. પહેલી વાર જ ગયા. બહુ મજા આવી પણ જોવાની પિક્ચર જોવા. અહીંથી તમે મંચુરિયન ખાઈને જ ગયા હતા. મેગી મંચુરિયન બનાવ્યું હતી ખાઈને જ ગયા હતા. એટલે કંઈ જમવાનું તો હતું જ નહીં. સાંજે હતું જ નહીં. અને અમે કંઈ ખાઈને તો આવ્યા જ નથી. ખાલી અહીંયા પોપકોર્ન ખાધો એ જ. પછી ફટાફટ વહી આવ્યા અમે. અને તમને કોઈ વ્યક્તિને પિક્ચર ગમતું હોય જેમ મારી જેમ બહુ પિક્ચરના હોય તે કમેન્ટ કરજો. અને જેને ન પિક્ચર જેવું ગમતું હોય ને એ પણ કમેન્ટ કરજો. જે દર્શિત જેવા હોય ને એને રીતે કમેન્ટ કરજો. જે મારા જેવા એટલે અસ્થિ જેવા હોય ને મારી રીતે કમેન્ટ કરજો. અને આવી રીતે અમે પણ વિડીયો સારામાં સારો અમે બનાવી શકીએ એવી તમે એવી આશા રાખતા જઈશું. પણ તમને કાંઈ વસ્તુ ગમી હોય અને ન ગમી હોય તો 2 વસ્તુમાં તમે કમેન્ટ કરજો અને લાઈક કરજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને
બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમારે અમારા વિડીયોની નોટિફિકેશન તમારામાં પહેલાં આવે. બસ આ સાથે જ આપણો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. ત્યાં જય સુધી બધાને મારા સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, હા જય હનુમાનજી મહારાજ, હા અને બધાને મારા ગુડ નાઇટ, બાય.